અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન ગુજરાત દ્વારા એમની સુવર્ણ જયંતિ નિમિત્તે ગોલ્ડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણી ભારત અને જાપાન વચ્ચેના 50 વર્ષના મિત્રતા સંબંધોને સમર્પિત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત જાપાનની પરંપરાગત સંસ્કૃતિ, સંગીત અને કલા સાથે ગુજરાતની લોક સંસ્કૃતિનો અનોખો સંગમ રજૂ કરવામાં આવ્યો હતો। સાથે જ અમદાવાદ અને જાપાનના હામામાત્સુ શહેર વચ્ચેની સિસ્ટર સિટી ભાગીદારીની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત જાપાનની પરંપરાગત સંસ્કૃતિ, સંગીત અને કલા સાથે ગુજરાતની લોક સંસ્કૃતિનો અનોખો સંગમ રજૂ કરવામાં આવ્યો હતો। અમને ખૂબ આનંદ છે કે ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન એની સુવર્ણ જયંતિ ઉજવી રહ્યું છે, ત્યારે એણે એક અહેમ ભૂમિકા ભજવી છે અને ABC એટલે એકેડેમિક્સ, બિઝનેસ અને કલ્ચર ત્રણેય ક્ષેત્રોમાં આ એસોસિએશને નોંધપાત્ર કામગીરી કરી છે। એના ભાગરૂપે આ 50 વર્ષની ઉજવણી, સુવર્ણ જયંતિની ઉજવણી અમે આ એક મહોત્સવથી કરી। આ એક અનોખો આનંદ છે અમદાવાદના આંગણે, અને આ જાપાનના હામામાત્સુ સિટીની સાથે જ્યાં કે યામાહાના હેડક્વાર્ટર્સ છે ત્યાં અમે આ કરી રહ્યા છીએ। હામામાત્સુ જાણીતું છે યામાહાના હેડક્વાર્ટર્સ તરીકે અને સિટી ઓફ મ્યુઝિક તરીકે, અને સિટી ઓફ મ્યુઝિક સાથે આપણી જે સિસ્ટર સિટી અગ્રીમેન્ટ છે એના ભાગરૂપે આપણે આ પરફોર્મન્સ કરી રહ્યા છીએ।